ભાગીદારને ફસાવા તેની કારમાં એમડી ડ્રગ્સ મૂકનારા ચિરાગ ગોટેની ધરપકડ બાદ તેના આતંકનો એક પછી એક વિડીયો હાલ સામે આવી રહ્યા છે। ત્યાં જિગ્નેશ વ્યાસની ખંડણીની ફરિયાદના આધારે પોલીસે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે। સુરતના કુખ્યાત એવા આરોપી ચિરાગ ગોટી અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવેલા આતંકનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। સુરતના ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ જ નહીં પરંતુ તેના ગુનાહિત કૃત્યોમાં પડછાયાની જેમ સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે। આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે ગુસ્સીટોક જેવા કડક કાયદા સુધી પહોંચી ગયો છે। ચિરાગ ગોટીની માથાભારે છાપ અને તેના તાલિબાની અત્યાચારના કિસ્સા હજુ શાંત પડ્યા નથી, ત્યાં તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડથી આ ગેંગના મૂળિયા હચમચી ગયા છે। સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કાળા કામમાં મદદગાર સાબિત થયા હતા। જમીન દલાલ જિગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી, નિરાંત ગોટી સહિતના 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। ચોક બજાર પોલીસે કડક કાર્યવાહી કરીને ચિરાગ ગોટીના પિતાએ ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનાર પણ કાયદાથી બચી શકશે નહીં।